ગુજરાતનો આવાજ। राज्य कक्षा आरोहण स्पर्धा में संघवी के कोठारी हाईस्कूल वक्तापुरना खिलाड़ीओ विजेता। મળેલી માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં આવેલ ઐતિહાસિક ઈડરિયો ગઢ રાજ્ય કક્ષા આરોહણ સ્પર્ધામાં સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરના ખેલાડીઓ વિજેતા થયા હતા। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠા દ્વારા આયોજિત 5મી રાજ્યકક્ષા ઐતિહાસિક ઈડરિયો ગઢ આરોહણ સ્પર્ધા ઈડરિયો ગઢ તળેટીમાં આયોજિત કરવામાં આવી, જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની સંઘવી કે કોઠારી હાઈસ્કૂલના ખેલાડીઓ ઝળક્યા। સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય વિધાનને ચરિતાર્થ કરતા 799 પગથિયા 8.15 સેકન્ડમાં આરોહણ અવરોહણ કરી 6ઠ્ઠા નંબરે બુબડિયા હરેશ બલુભાઈ 9000 ઇનામની રાશિ પ્રાપ્ત કરે છે, તેમજ 8.20 સેકન્ડે પરમાર પ્રેમ નરેશભાઈ 10મા નંબરે જે 5000ની ઇનામ રાશિ મેળવેલ છે। જિલ્લાના સમાવર્તા કલેક્ટર સાહેબ શ્રી ઈડર, મામલતદાર ઈડર પ્રાંત અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, જિલ્લા યુવા વિકાસ અધિકારીના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા, જે બદલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સાહેબ શ્રી આચાર્ય તેમજ સ્ટાફ મિત્રો વિજેતા ખેલાડી તેમજ કોચને અભિનંદન પાઠવી આગામી 2/2/2025 નેશનલ કક્ષાની હરીફાઈ ગિરનાર મુકામે યોજાશે, તેમજ તાલુકા કક્ષા એથ્લેટિક વિભાગમાં સગરકિયા અંડર 17 400 મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે, તેમજ ભરવાડ પ્રિયાંશી પ્રવીણભાઈ અંડર 11 50 મીટર દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। પરમાર દિવ્યા 100 મીટરની દોડ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે। એથ્લેટિકના ખેલાડીઓ જિલ્લામાં તેમજ આરોહણ અવરોહણના ખેલાડીઓ નેશનલ કક્ષાએ પોતાની આગવી પ્રતિભા બતાવી વિજેતા બને તેવા આશીર્વાદ પાઠવ્યા હતા। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।